આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય પન્યાસજી મહારાજની નવકાર મહામંત્રની સાધના અને શંખેશ્વર તીર્થની અંદરમાં અનેક શ્રમણ શ્રમણીજીઓ અને શ્રાવક શ્રાવિકાઓની શાશ્વતી આંબિલની ઓળીનો લાભ, એની અંદર થયેલું અધિવેશન, એની સફળતા, બધું પન્યાસજી મહારાજની કૃપા થકી લોકોએ માણ્યું. ત્યાર પછીથી સાહેબે વિહાર કર્યો. પાટણ, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર થઈ અને આબુ પહોંચ્યા. વિહારનું અંતિમ સ્થાન હતું એ સમયે બેડા ગામ, હિંમતલાલભાઈનું ગામ બેડા. સાહેબનું ચાતુર્માસ સાહેબે ત્યાં જઈ બોલાવડાવેલી, એટલે અંતે ત્યાં પહોંચવાનું હતું. રસ્તામાં આ બધા ગામો આવે. એક પ્રસંગ નાનકડો કે જે સાહેબની એક અલગ જ બાજુ આપણી સામે ઉજાગર કરે. આબુ રોડ વચ્ચે એક રાત રહેવાનું થયું હતું. થયું એવું કે પન્યાસજી મહારાજ ત્યાં પહોંચ્યા એ જ સમયે, એટલે કે સાંજના સમયે, પૂજ્ય સાધ્વીજી, રત્નશ્રી, દર્શનશ્રીજી મહારાજ, હર્ષપૂર્ણાશ્રીજી મહારાજ સાહેબ આદિ 8 શ્રમણીજીઓ એ પણ એ સ્થાનમાં પહોંચ્યા. સ્થાન એક જ હતું અને બંને મહાત્માઓ, સાધુ ભગવંત પન્યાસજી મહારાજ અને સાધ્વીજી ભગવંત, તો બંને પધાર્યા. જગ્યાનો અભાવ, એટલે પરિસ્થિતિ એવી થઈ કે એક ખુલ્લામાં બહાર બાંધેલું છે ત્યાં સૂવું પડે ને એકે અંદર સૂવું પડે. સાધ્વીજી ભગવંતોને એવું લાગ્યું કે વિહાર કરી જ લઈએ, કારણ કે આ શક્ય જ નથી કે પન્યાસજી મહારાજને આપણે આવી રીતે વાત કરાય કેમ. પણ વિહારની શક્યતા ન હતી, કારણ કે સાંજ લેટ થઈ ગયું હતું. પન્યાસજી મહારાજ પોતે અંદર ઓરડામાં બેઠા હતા. એમને ખ્યાલ આવ્યો કે સાધ્વીજી ભગવંતો પધાર્યા છે. તરત પરિસ્થિતિનો તાગ મેળવી લીધો અને પોતે જ બહાર આવ્યા. બહાર આવી એમને સાધ્વીજી ભગવંતોને બહુ જ કોમળ સ્વરે એમણે જણાવ્યું કે આપ ક્યારે પણ ખુલ્લામાં બહાર રહેશો નહીં. આપ રહી જ ન શકો સાધ્વીજી ભગવંતો. એટલે આપના સંયમની રક્ષણાર્થે અમે જે મકાનમાં ઉતર્યા છે, અમને એક 10 મિનિટ આપો, અમે આખું મકાન ખાલી કરીને આપીએ છીએ. અને બધા જ શ્રમણ ભગવંતો, કેટલો મોટો પરિવાર, આ બધાને એમણે કહ્યું કે આપણે તરત આ બહાર ખુલ્લામાં સૂવાનું છે. કડકડતી ઠંડી અને ખુલ્લું આકાશ. અને બધા જ મહાત્માઓ બહાર આવ્યા, સાધુ ભગવંતો અને શ્રમણી ભગવંતો. 8 જ હતા, જેમની માટે આખો ઓરડો મોટો ખાલી કરી દેવાયો. અને પોતે આખી રાત બધાએ બહાર કાઢી. એક પણ મહાત્માને, શ્રમણ ભગવંતોને, એક પણ આત્માને ક્યાંય કોઈ પણ કમ્પ્લેનનો મનમાં પણ ભાવ નહીં. આ બધી ઘટનાઓ આપણને સમજાવે છે કે મોટા એમને નથી થવાતું. મોટા એ જ થઈ શકે છે કે જે નાનાઓને સમજી શકે છે. નાનાઓના હિત માટે ક્યારેય કંઈ પણ ભોગ આપી શકે છે. મોટા થવું એટલે બોસિઝમ મેળવવી કે ભોગવવી એમ નહીં. મોટા થવું એટલે નાનાઓના હિત માટે, રક્ષણ માટે, નાનાઓના ભલા માટે, નાનાઓની કાળજી માટે પોતાના જીવનને, પોતાના વિચારોને અને પોતાના પુણ્યને પણ દાવ પર લગાડવું. આ જબરદસ્ત સાહેબનો એક પ્રસંગ આપણા બધા માટે પ્રેરણાદાયી બની રહેવો. વિહાર ચાલુ હતો. આબુ જવાનું મુખ્ય કારણ એ હતું કે એ અરસાની અંદરમાં જ્યારે ચરિપાલિત સંઘ પાટણ વગેરે ગયો હતો પ્રેમશ્વરી મહારાજ સાહેબની નિશ્રામાં, ત્યાર પછીથી કેટલીક વસ્તુઓના વિચારભેદો શરૂ થયા હતા લોકોની અંદરમાં. મૈત્રીભાવ અને ક્રિયામાર્ગ, આ બંને વચ્ચે, બંનેનો સમન્વય તો સરસ, પણ બંને વચ્ચે કેટલીક ગેરસમજો ઊભી થતી હતી. પન્યાસજી મહારાજ હંમેશા મૈત્રીભાવના બહુ જ મોટા ચાહક રહેતા. અને મૈત્રીભાવ એ પાયો છે, આવું હંમેશા તેઓ માનતા. કોઈ પણ ધર્મક્રિયાનો પાયો મૈત્રીભાવ વિના ન હોવો જોઈએ. અને બીજો એક મત અંદર સમુદાયમાંથી જ થતો હતો કે જેમાં ક્રિયામાર્ગ એ પાયો છે. હવે આ બંનેની વચ્ચે કેટલાક શાસ્ત્રપાઠો, કેટલીક પ્રાચીન પરંપરાઓ, આ બધાના પણ રેફરન્સીસ માટેની વાતચીતો થતી. અને પન્યાસજી મહારાજ આબુ રોડ ખાસ ત્યાંથી આવ્યા એટલા માટે કે ત્યાં એક વલ્લભ વિજય પુસ્તકાલય હતું. એ વલ્લભ વિજયજી પુસ્તકાલય જે છે એમાંથી એમણે કેટલાક રેફરન્સીસ લેવા હતા. એ લઈ અને પાછું પ્રેમશ્વરી મહારાજ સાહેબ જ્યાં હતા
એ પિંડવાડા એ ત્યાંનો વિહાર એમને શરૂ કરવાનો હતો. 222 કિલોમીટરનો કુલ વિહાર હતો. રેફરન્સ લેવા માટે આવવાનું થયું. પિંડવાડા પહોંચ્યા અને હજી એક ઘટના બની, જેમાં સાધ્વીજી ભગતનો એક પ્રસંગ હતો. હજી એક પ્રસંગ પન્યાજી મહારાજનો, કે જેની અંદરમાં પોતે ગમે તેટલા બિઝી શેડ્યુલમાં હોય પણ નાનામાં નાના આત્મા પ્રત્યે પોતાની જે કરુણા છે, પોતાનો જે મૈત્રી ભાવ છે, એ સાહેબ વ્યક્ત કર્યા વિના રહેતા નહીં. આનું એક જ્વલંત ઉદાહરણ એ એમના જીવનમાં આ પિંડવાડા સમયે આવ્યું. પિંડવાડાની અંદરમાં પોતે દર્શન કરવા માટે બધા મહાત્માઓ સાથે આવ્યા હતા. ત્યારે એક 16 વર્ષના મહાત્મા, એ ભમતીમાં 52 દેરી જે છે એમાંની એક દેરીમાં પ્રાચીન પાર્શ્વનાથ ભગવાન ધાતુના હતા. એની સમક્ષ ધ્યાનમાં બેસેલા જોવા મળ્યા. સાહેબજી તો ચૈત્યવંદન કર્યું, ભમતીમાં દર્શન કર્યા, અને એ સમયે એમની નજર આ મહાત્મા પર પડી, જે ખૂણામાં બંધ આંખે બેઠા હતા. ત્યારે તો કંઈ જ ડિસ્ટર્બ નહીં કર્યા. સાંજે પોતે પોતાના સ્થાને બેઠા હતા અને આ મહાત્મા દર્શન કરવા માટે આવ્યા. સાહેબે એ સમયે યાદ રાખ્યું હતું કે આ અહીંયા બેઠા હતા. એટલે તરત સાહેબે એમને કમેન્ટ આપી કે જુઓ, માનસ ધ્યાન માટે શરીર, આહાર અને ભાવના એ ત્રણેયની શુદ્ધિ કર્યા પછી જે સમય બચે, એ સમયની અંદરમાં આપણા કર્તવ્યોને પૂર્ણ કર્યા પછીથી એમાં જવાની આવશ્યકતા અથવા વૃત્તિ હોવી જોઈએ. આપણી ફરજો જ્યાં સુધી અદા ન થાય ત્યાં સુધી ધ્યાનમાં મન લાગે અથવા ધ્યાનના અધિકારી બનીએ એ ભ્રમણાત્મક હોઈ શકે છે. એટલે યોગી જીવ હોય તો વસ્તુ આખી અલગ છે. આપણે બધા સમૂહની વચ્ચે છીએ. આપણી બધી ફરજો પૂર્ણ થયા પછી ધ્યાનમાં લાગવું જોઈએ. આવી વૃત્તિ કેળવાય તો સારું. બધું એ સમયે કહી દીધું. ફક્ત હવે આ પ્રસંગ લેવાનું કારણ આ છે કે એકવાર સાહેબે એક મહાત્માને આવી રીતે જોઈ લીધા અને એ સમયે કહી દીધું, વાત પૂરી થઈ. પછી સાહેબના જીવનક્રમની અંદરમાં 13 વર્ષ પછી એ મહાત્માના ચિંતન લેખો પુસ્તક રૂપે પ્રકાશિત થયા. 13 વર્ષ પછી. અને સાહેબે એમને પોસ્ટકાર્ડ મોકલ્યું. તમે ખૂબ જ રસપ્રદ શૈલીમાં પર્યુષણના પ્રત્યેક દિવસના મહત્ત્વને ઉજાગર કર્યું છે આ પુસ્તકમાં, અને એમાં પણ તપ વિશેની તમારી વિભાવના ઘણી સુંદર છે. આ રીતે પ્રસંગે પ્રસંગે લખતા રહેજો. 13 વર્ષ પછીથી રેફરન્સ સાથે સાહેબે એ મહાત્માને ઉપબૃહણાનો આ પત્ર લખ્યો. હવે એ પત્ર ગયો એ પછીથી ફરીથી કેટલાક વખત પછીથી એ મહાત્માને સાહેબ હારે મળવાનું થયું. એટલે મહાત્મા સાહેબને વંદન કરવા આવ્યા ત્યારે સાહેબની બાજુમાં મહર્ષિ અરવિંદનું પુસ્તક સિન્થેસિસ ઓફ યોગા એ પુસ્તક ત્યાં પડ્યું હતું. એટલે પેલા મહાત્માએ તરત પૂછ્યું કે સાહેબ, આ પુસ્તક આપ વાંચો છો? અને જવાબમાં સાહેબે હા પાડ્યું કે પૂર્ણ યોગ અને પતંજલિ ધ્યાન યોગમાં મને પહેલેથી રસ છે. એટલે અંબાલાલ પુરાણીએ કરેલા આ પુસ્તકના ભાવાનુવાદના 5 ભાગ મેં વાંચેલા છે. સાહેબને હવે એ ખ્યાલ આવ્યો કે પેલા મહાત્મા હવે કન્ફ્યુઝનમાં આવ્યા હશે કે હવે એમને ધ્યાનયોગની આ મહર્ષિ અરવિંદની દિશામાં જવું, સાહેબ વાંચે છે એટલે આપણે તો જવું જ જોઈએ, આવું કંઈક એમના મનમાં પ્રગટ્યું હશે. એટલે તરત જ એમણે એમનો હાથ પકડ્યો, બાજુમાં બેસાડ્યા અને બહુ જ વાત્સલ્યપૂર્વક સાહેબે એમને જણાવ્યું કે જો, તું છે ને તારા ધ્યાનમાં નવકારના જાપને ઉમેરી દે, તારો આનંદ બહુ વધી જશે. પણ પેલા મહાત્માએ બહુ જ વિનમ્રતાથી કહ્યું કે સાહેબ, મારી પ્રકૃતિ છે ને જાપની નથી, મારી પ્રકૃતિ ધ્યાનની છે. મને જાપ છે ને સાહેબ બહુ યાંત્રિક લાગે, મિકેનિકલ લાગે છે, મારાથી એમાં મન પરોવાતું નથી. પેલા મહાત્માનો જે પ્રશ્ન છે, પેલા મહાત્માની જે ઘટના છે, વાત છે, આજે કદાચ આપણામાંના સેંકડો હજારો લોકોની છે. આપણને ધ્યાન બહુ જ ઇઝી લાગે છે અને જાપ બહુ ડિફિકલ્ટ લાગે છે. જાપ કરવાના આવે એટલે આપણે તરત એમ કહી દઈએ કે મન નથી છોડતું. ધ્યાન કરવાનું હોય, કંઈ જ ન કરવાનું હોય, નિવૃત્ત હોઈએ એટલે ધ્યાન આપણને હજી કદાચ ફાવી જાય. પછી એ ધ્યાન પાછું ભ્રમણાત્મક છે કે રિયલ છે એ પ્રશ્ન અલગ થયો. પણ આપણને એમ થાય કે ના, જાપ ઓછા ફાવે છે ને ધ્યાન વધારે ફાવે છે. એક્ઝેક્ટ એ જ સ્થિતિ મહાત્માની પણ એ સમયે એમણે સાહેબજીને વ્યક્ત કરી. અને સાહેબે જે જવાબ આપ્યો એ આપણા બધા માટે બહુ પ્રેરણાત્મક છે. સાહેબે એમને જણાવ્યું કે નવકાર મંત્ર અથવા કોઈ પણ મંત્ર એનું વારંવાર ઉચ્ચારણ થાય એટલે એ જે ઔદારિક શબ્દોથી ભાષા વર્ણના પૂદગલો થકી
એ બન્યું છે એના થકી આપણા શ્વાસોશ્વાસ ઉપર જે મંત્ર દેવતા છે, એ મંત્રનો જે અધિષ્ઠાયક દેવતા છે મંત્રના, એ મંત્ર દેવતાના ગુણોની વિધેયક અસર થાય. સમજો આપણે પાર્શ્વનાથ ભગવાનના જાપ કરીએ છીએ. હું થોડી સિમ્પલ લેંગ્વેજમાં કહું. ઓમ રીમ શ્રી પાર્શ્વનાથાય નમઃ બોલીએ છીએ તો એ જે ઔદારિક શબ્દો છે ભાષા વર્ગના, ઓમ રીમ શ્રી પાર્શ્વનાથાય નમઃ, એ શબ્દોને વારંવાર આ સેવન કરવામાં આવે, વારંવાર ઉચ્ચારણ કરવામાં આવે તો આપણા શ્વાસોશ્વાસની સાથે એ જે પાર્શ્વનાથ ભગવાનના ગુણો છે એ ગુણોની અસર આપણા આત્મા પર થાય, આપણી મનોવર્ગના પૂતગલો પર એની અસર થાય. અને એનાથી થાય શું? તો કે મન શાંત બને. કેમ? કારણ કે જેમના જાપ કરી છે પાર્શ્વનાથ ભગવાન, તે પાર્શ્વનાથ ભગવાન એ મૂળમાં એમનો ગુણ છે શાંતતા. તો આપણામાં શાંતિ આવે અને તરત એની અસર આપણા કારમણ વર્ગણાવાળા શરીર ઉપર થાય. એટલે કે શરીરની અંદર વ્યાધિઓ જે છે એ પણ કેટલેક અંશે શાંત થવાની શરૂ થાય. અને એ થવાના કારણે મન જેમ 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 શાંત થતું જાય એમ અનંત કાળના કર્મો જે છે એ આંશિક રીતે ખરવાના શરૂ થાય. હવે કર્મોને ખરાવવા એટલે શું હતું? કે આત્માને શુદ્ધ કરવું. હવે સાહજિકપણે સાહેબે એ મહાત્માને કહ્યું કે તારા ધ્યાનનું લક્ષ્ય શું? આત્માને શુદ્ધ કરવું તે જ ને. તો આ જાપનું પણ અંતિમ સાધ્ય તો આ જ આવ્યું, આત્માનું શુદ્ધિકરણ. એટલે ધ્યાન અને જાપ બંને માટે બહુ જ સમાન માનસિકતા રાખવાનો પ્રયત્ન કરવાનો. કોઈ વાર ધ્યાન ન પણ લાગે એવું બની શકે, કારણ કે ધ્યાન એ ઊંચી કક્ષા છે. તો જ્યારે પણ ધ્યાન ન લાગતું હોય એવા સમયે જાપ એ ધન્વંતરી યોગ સમાન ઉપયોગી બની શકશે. એટલે જાપ પ્રત્યે ક્યારેય ઉપેક્ષા ભાવ ન રાખવો. એ પછીથી વિહાર કરવાના હતા સાહેબ. એટલે તે મહાત્મા કે જેમનું નામ હતું પૂજ્ય કીર્તિચંદ્ર વિજયજી મહારાજ સાહેબ, એમણે છેલ્લે વિધિપૂર્વક નવકાર આપ્યો પોતાના મુખેથી અને એમ કહ્યું કે રોજના 1000 નવકાર ગણવાનો પ્રયત્ન કરજે. પણ એક વસ્તુ ધ્યાન રાખજે, નવકાર ગણતા ગણતા નવકારના ગુણ ચિંતનની અંદરમાં ધ્યાનસ્થ થઈ જવાય તો ત્યારે સંખ્યાની ચિંતા કરતો નહીં. કારણ કે આપણે બધું કરવાનું છે અશુભ કર્મની નિર્જરા માટે, સંખ્યા કે ગણતરી માટે નહીં. આવી સરસ મજાની ટકોર સાહેબ એમને આપી. એક મહાત્મા માટે કે જે પોતાના સમુદાયના પણ નથી, પોતે જેમના અધિકારી નથી, પોતાની નિશ્રામાં પણ નથી, પોતાની જવાબદારી પણ નથી, એમની માટે પણ પૂજ્યશ્રીના મનની અંદરમાં કેવો જબરદસ્ત મૈત્રી ભાવ હશે. 13 વર્ષ પછી પણ એ મહાત્મા એમને યાદ રહ્યા. ફક્ત યાદ રહ્યા એવું નહીં, એમની આખી ધારા એમને યાદ રહી. અને યાદ રાખીને પણ અંતે એમને વાળવાનું કાર્ય પૂર્ણપણે એમણે પૂર્ણ કર્યું. આપણે ફરી આવ્યા આપણા મૂળ પદાર્થ ઉપર, મૂળ સમય ઉપર, કે જ્યારે પાલી જિલ્લાના બેડા તીર્થના અધિપતિ અરવલ્લી પર્વતમાળાની પ્રાકૃતિક સુંદરતા તરફ સાહેબનું જવાનું થયું. આ હતું સંવત 2016 ઈસવીસન 1960નું ચોમાસું. શુદ્ધ પર્યાવરણ, આકર્ષક જિનાલય અને પુણ્યાત્માઓના ભક્તિભાવ, આ બધાથી ભીનું ભીનું એવું આ ગામ. એ ગામની અંદરમાં હજી એક શ્રાવક, કે જે શ્રાવક એમ કહી શકાય કે પન્યાજી મહારાજની આ જગતને સર્વોત્કૃષ્ટ ભેટ હોય તો કેટલાક શ્રાવકો જે એમને ઘડ્યા, એમાંના કેટલાક શ્રાવકોના નામો આપણે અત્યાર સુધી જોયા. હજી એક નામ એમાં ઉમેરાય, બહુ જ મહત્તમ કહી શકાય એવું એક નામ, ભક્ત શ્રી કિરણભાઈ, મુંબઈ વાલકેશ્વરના એ યોગી પુરુષ કહી શકાય એ કક્ષાના. પણ એમની આખી શરૂઆત, ઘડતર, વિકાસ આ બધું પન્યાજી મહારાજની નિશ્રામાં. પન્યાજી મહારાજનો પરિચય હતો. એટલે બેડાના ચાતુર્માસ પ્રવેશની અંદરમાં કિરણભાઈ ચાતુર્માસ પ્રવેશ અટેન્ડ કરવા માટે આવ્યા હતા. બપોરે પ્રવેશ બધું થઈ ગયું એટલે બપોરે એમણે સાહેબને કહ્યું કે સાહેબ હું મુંબઈ જાઉં છું, કંઈ કામકાજ હોય તો ફરમાવો. અને પન્યાજી મહારાજે એ સમયે કિરણભાઈને કીધું કે કિરણભાઈ, મુંબઈમાં ઘરે કેવડાવી દો કે તમે ચોમાસું અહીંયા મારવાડમાં બેડામાં કરવાના છો. અને બીજી તાત્કાલિક ક્ષણે જી સાહેબ કહી
અને કિરણભાઈએ ઘરે ફોન કરીને કહી દીધું, ઘરે જણાવી દીધું કે હું ચોમાસું અહીંયા રહેવાનો છું. કેટલી સામાન્ય કક્ષાની આપણી જિંદગી. આ સાંભળીએ એટલે આપણને પહેલું વિચાર આવે કે આવડા મોટા વ્યક્તિ, ઘરે કંઈ કામ ધંધા નહીં હોય, ઘરના લોકોની પરમિશન લેવાની નહીં હોય, પોતાના કર્તવ્યો કેટલા બધા બાકી નહીં હોય, એમ આવ્યા હો, આપણે પ્રવેશ માટે આવ્યા હોઈએ અને કોઈ એમ મહાત્મા એમ કહી દે કે 4 મહિના રોકાઈ જાઓ અને આપણે માની લઈએ. આવું આપણા જીવનમાં વાઇલ્ડ ગેસમાં પણ આપણી માટે આપણે વિચારી જ ન શકીએ. અને કિરણભાઈએ કેટલી સાહજિકપણે એ ધારાને સ્વીકારી લીધી. મહાન એમને નથી થવાતું. જે વ્યક્તિ કોઈને સમર્પિત નથી, આ જગત એને ક્યારેય સમર્પિત ન થઈ શકે. કોઈ એક તત્વને ક્યારેક તો સમર્પિત થવું જ પડે, અને એ સમર્પિતતા એ જ વિકાસનું મૂળ સ્ત્રોત છે. કિરણભાઈની આ સમર્પિતતા આપણને અવાચક કરી દે ને એવી છે. પ્રવેશમાં ગયા હોઈએ અને 4 મહિના રોકાઈ જવાનું. 4 મહિના, 1-2 દિવસ હોય તો સમજી શકાય. તરત આપણા જેવાને વિચાર આવે કે કપડાનું શું, બીજી બધી વસ્તુઓનું શું, આ શું તે શું, કંઈ જ નહીં. આવી જબરદસ્ત સમર્પિતતા કિરણભાઈની. અને સમર્પિતતાના કારણે શું પ્રાપ્ત થયું, હવે એ સાંભળવાનું છે. ચાતુર્માસી અંદરમાં ડે બાય ડે સત્સંગ એમની હારે થતો. અને એકવાર સાહેબે કિરણભાઈને કહ્યું, કિરણભાઈ, તમારે અત્યારે આ હોલમાં જ સામેના ખૂણામાં બેસી અને નવકાર મહામંત્રની સાધના કરવાની છે. બોલો, તમને એક નવકાર ગણતા કેટલી વાર લાગે છે? એટલે કિરણભાઈએ કીધું કે સાહેબ 1 કે 2 મિનિટ જેવું મેક્સિમમ. તો કે સારું, પણ હવે તમારે એક સામાયિકમાં માત્ર 1 નવકાર ગણવાનો છે. હવે આ દ્રષ્ટાંત છે ને આપણે ક્યારેક સાંભળ્યું હશે પહેલાં, પણ તમે એનો રેફરન્સ છે ને આપણે એનો એ લઈએ કે ચાતુર્માસ પ્રવેશ માટે આવ્યા હતા અને 4 મહિના રોકાવાનું કહ્યું. એવી સમર્પિતતા જેનામાં છે એને હવે એમણે એવું જણાવવામાં આવ્યું કે હવે તમારે આખી સામાયિકમાં 1 જ નવકાર ગણવાનો છે. એટલે એઝ ઇટ ઇઝ પહેલાંની જે સમર્પિતતા હતી એ સમર્પિતતાથી એમણે તરત કહ્યું તહતી, અને એમણે સામાયિક લઈ લીધું. આજ્ઞા પાડવા માટે મહેનત કરી, મુશ્કેલી લાગી. સાવ કંઈ ચમત્કારો નથી કે આપણે એમ કહી દઈએ કે એમણે તહતી કરી અને થઈ ગયું, એવું નહીં. પણ તેમ છતાં સાહેબજી ત્યાં ગયા ચાલુ સામાયિક દરમિયાન એમની, અને સાહેબજી એમને પૂછ્યું, એમણે સત્ય હકીકત જણાવી કે સાહેબ હજી એ સામાયિક ચાલે એટલું કંઈ અંદરથી નીકળતું નથી નવકાર માટે. અને સાહેબજી આશ્વાસન આપ્યું કે કંઈ વાંધો નહીં, શરૂઆત છે, કઠિન લાગે, પણ સાધના કર્યા કરો, સફળતા મળશે જ. અને કિરણભાઈએ સમર્પિતતા અને નિષ્ઠાપૂર્વક સાધના કરવી માંડી. થોડાક દિવસ થયા અને સામે ચડીને કિરણભાઈ પન્યાજી મહારાજ પાસે આવ્યા અને એમણે એમ કહ્યું કે સાહેબ, ખરેખર ચમત્કાર થયો. આજે આખી સામાયિક દરમિયાન ફક્ત 1 નવકાર માંડ ગણાયો. એટલું બધું નમસ્કાર મહામંત્ર પ્રત્યેનું ચિંતન, ધ્યાનની ધારા, ઊંડાણ, એના એક પદ ને એક શબ્દો ઉપરનો લય, એક અક્ષર માટેનો લય, એટલું બધું ચાલ્યું સાહેબ કે 48 મિનિટ સુધી ખબર જ ન પડી કે 48 મિનિટ ક્યાં પૂરી થઈ ગઈ, અને ફક્ત 1 નવકાર ગણાયો. આપણને કેટલું ગજબ લાગે આ, પણ સાહેબને જરાય ગજબ ન લાગ્યો. સાહેબે બીજી કાચી પડે એવું કહી દીધું કે એક કામ કરો, હવે 2 સામાયિક લો અને એકાગ્રતાથી ફક્ત 1 નવકાર ગણજો. સામે તો ફિક્સ જવાબ હતો, જી સાહેબ. અને આ જી સાહેબ જ દરેક સાધનાની સફળતાનું મૂળ છે. આપણને દરેક સફળતાની પાછળ એક વ્યક્તિ દેખાય છે, દરેક સફળતાની પાછળ એક પ્રેરણાત્મક સ્ત્રોત દેખાય છે, પણ આ બધા કરતાં વધારે મહત્ત્વની સફળતાનું મૂળ હોય છે જી સાહેબ. એ સમર્પિતતા, વિકલ્પ વગરની સમર્પિતતા, જે કિરણભાઈએ એ સમયે એવી સાધી કે થોડાક દિવસો થયા અને આગળ વધતા 2માંથી 3 સામાયિક થઈ, અને અંતે ચાતુર્માસ પૂરું થાય એ પહેલાં આખા દિવસમાં 8 સળંગ સામાયિક કરી અને 1 નવકાર ગણતા હતા કિરણભાઈ. કેવું લાગે આપણને? આપણો નવકાર તો આપણને એમ લાગે કે આ કદાચ વામણો છે. આપણે ત્યાં છે ને એવું બહુ કહેવાય કે ઉપધ્યાન ન કરો ત્યાં સુધી નવકારનો અધિકાર નથી મળતો. વાત સાચી છે. વ્યવહાર યોગથી આ બહુ જ ખરેખર સત્ય છે, અને આ પાળવા જેવું જ છે. સાથે સાથે એક વસ્તુ ખરેખર જોડવા જેવી છે. ઊંડાણમાં ગયા વગર નવકાર ગણવાનો અર્થ નથી રહેતો. એ કેવું ઊંડાણ હશે કે જે ઊંડાણે 8 સામાયિક સળંગ થાય અને છતાં 1 નવકાર મહામંત્રનું સ્મરણ પૂરું ન થાય.
એ અંદર કેવો વિસ્ફોટ થયો હશે ચિંતન મનનનો, કેવું ઊંડાણ, કેવું પોતીકું આ નવકારનું એક એક પદ અક્ષર એમને લાગ્યું હશે, કયો માનસિક પુરુષાર્થ હશે, કેવો કાયિક પુરુષાર્થ હશે, 8 સામાયિક સુધીની સ્થિરતા, આ બધું તો આપણે કલ્પના પણ ન કરી શકીએ એવું છે. ચમત્કારો એ લાંબા લાંબા બાહ્ય તપ છે જે એમ લાગે છે, એમ ખરેખર ચમત્કારો આમાં પણ લાગવા જોઈએ. કારણ કે અંતે બાહ્ય તપનું લક્ષ્ય તો આ અભ્યંતર પુરુષાર્થ જ છે ને. તો એ અભ્યંતર પુરુષાર્થ જ્યાં સુધી આપણને સાધ્ય નહીં લાગે ત્યાં સુધી આપણે ક્યારેય પણ એ દિશામાં ડગલું નહીં માંડી શકીએ. 8 સામાયિક અને 1 નવકારનું સ્મરણ. પછીથી તો અચાનક લાગી, સાહેબ પણ પ્રેરણા કરતા કે આમને આમ હજી આગળ વધો, અને પછીથી તો 28 કરવાની, સળંગ 8 દિવસ માત્ર 1 નવકારનું ધ્યાન ધરવાનું. 8 સામાયિકમાંથી 8 દિવસ સુધી પહોંચ્યા કિરણભાઈ, સળંગ 8 દિવસ સુધી ચિંતન અને ફક્ત 1 નવકાર માંડ ગણાય. કેવી સફળતા! આ શાશ્વત મંત્રાધિરાજની કેવી ધ્યાન સાધના, અને એના કારણે આ કિરણભાઈની અંદરમાં જે અદ્ભુત શક્તિઓ પ્રગટી, કોઈ પણ પદાર્થનું કોઈ પણ રીતે એકદમ મૂલ્યાંકન કરી અને ખૂબ વિસ્તારથી એનું વર્ણન કરી શકે, કલાકો સુધી વક્તવ્ય આપે અને ક્યાંય એમને ક્યારે પણ ખાવા પીવા બાથરૂમ વગેરેની જરૂર ન પડે, એટલું બધું અંદરથી પ્રગટ્યું ફક્ત 1 નવકારના આધારે. બહુશ્રુતતા જબરદસ્ત. પન્યાજી મહારાજે આ જગત પર જે ઉપકાર કર્યો છે એની યશોગાથાઓ આવી રીતે આ મણકાઓથી ગણાશે. સાહેબની પ્રસિદ્ધિ એ રીતે ગાવાઈ એ બહુ જ નબળી ને અધૂરી લાગે કે એમણે કેટલા ઉપદાન કરાવ્યા અને કેટલા છરીપાલિત સંઘ કાઢ્યા અને કેટલું 99 કરાવી, આ વસ્તુની વિસાત જ નથી. સાહેબે જે ઉપકાર કર્યો છે જગતમાં એ સીધે સીધા માનસિક અને અભ્યંતર પરિવર્તનનો ઉપકાર કર્યો છે. આ બધી 99 ને ઉપદાન અને છરીપાલિત સંઘ દ્વારા જે પામવાનું છે એ સાધ્ય સાહેબે હાથમાં પકડાવ્યું દરેકને, સાધન નહીં. આવો આ પન્યાજી મહારાજનો ઉપકાર ને એની ધારા, અને આ મૈત્રી ભાવ અને ક્રિયામાર્ગ વચ્ચેની જે વાતો છે એ બધાની ધારા આવતીકાલ પર રાખીએ. જીનાજ્ઞાવ્રત કંઈ પણ બોલાય તો ઈચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.